જય સાઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ અને યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેસાયરે દ્વારા વિસ્તારના લોકો માટે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી અને ખેડબ્રહ્મા સહિતના અન્ય ધાર્મિક જે સ્થળો છે ત્યાં મુલાકાત અને દર્શનનો લાવો આજે લોકો છે તેઓને આપવામાં આવશે. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન થાય છે. છેલ્લા 2 માસથી આ આયોજન કરાય છે. રવિવારે ઝાંસી કી રાણી ચોક આપણા કાર્યાલય ખાતેથી 6 બસો અંબાજી અને ખેડબ્રહ્માના દર્શન કરવા માટે ઉપડી છે. બોલ મારી અંબે જય અંબેના ઘોષ સાથે દર્શન યાત્રા માટે બસોનું પ્રસ્થાન થયું છે. શહેરના ભાજપાના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્ણિમા આયરે, વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, હેમલતા ગૌર, વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ વસંત સ્વામી, કપિલાબેન પરમાર સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે. સુખ અને દુઃખમાં વિસ્તારની જનતાની સાથે જો અડીખમ ઊભા રહ્યા હોય ત્યારે દર્શનનો પણ એક લાહો મળે તે એક ભાવનાથી દર્શન યાત્રાનું આયોજન કરાયું છે. પવિત્ર દર્શન યાત્રા દર રવિવારની જેમ આ રવિવાર પણ અમારા વોર્ડ નંબર 9ની અંદરથી અંબાજી ખાતે અમે આજના દિવસે જ્યારે તમામ જે અમારા વિસ્તારના રહીશો છે, જે વડીલો છે, તેમને આજના દિવસે અંબાજી દર્શન ખાતે લઈ જઈ રહ્યા છે. સાથે આજના દિવસે અમારી સાથે તમામ જે વિસ્તારના છે એવા દિવ્યજ્યોત, અમારી જે સિનિયર સિટીઝન સહયોગની જે તમામ સોસાયટીઓ છે તેમનું જે નવું ફોર્મ જે બન્યું છે દિવ્યજ્યોત, તે લોકો અમારી સાથે જોડાયેલા છે. સાથે જ એવી રીતે સૌરભ પાર્ક છે, ક્રિષ્ના ટાઉનશીપ છે, એવી રીતે તમામ જે સોસાયટીઓ છે આજના દિવસે અમારી સાથે એકત્ર થઈને અહીંયા અમે 10 જેટલી બસો એક સાથે આજે અંબાજી જવા રવાના થઈ રહ્યા છે. ત્યારે પવિત્ર દર્શન યાત્રા ફક્ત વોર્ડ નંબર 9 માટે જ અમે આયોજન કરેલું છે. વિસ્તારના જે મહિલાઓ છે, વિસ્તારના જે સિનિયર સિટીઝન છે તેમને નિઃશુલ્ક અમે આ યાત્રાનું આયોજન કરેલું છે. જેવી રીતે તમે જોયું હશે કે કોટ ગણેશ, સારંગપુર અને ધર્મદ ખાતે અમે દર્શન કરવા લઈ જતા હતા, એવી જ રીતે આજના દિવસે વિસ્તારના તમામ જે વડીલો છે, માતાઓ છે, બહેનો છે, તેમને આજના દિવસે અંબાજી ખાતે, ત્યારબાદ અંબાજીથી ખેડબ્રહ્મા દર્શન કરાવીને તેમને આજના દિવસે આ પ્રવાસનું આયોજન કરેલું છે. તમામ લોકો જે આવ્યા છે તેમના પરિવારજનોને પણ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું ને આજના દિવસે આ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. દર રવિવારે આપણે પવિત્ર યાત્રા કરાવીએ છીએ. આજનો જે રવિવાર છે અમારો, એમાં તમે જોઈ રહ્યા છો કે જીવન જ્યોત અમારું જે સિનિયર સિટીઝન ફોરમ છે, સહયોગ, એનાથી 4 બસો અમે ત્યાંથી લઈ જઈએ છીએ. એની અંદર આવેલી આજુબાજુમાં બકુલ પાર્ક હશે, શાંતિનગર હશે, નર્મદેશ્વર હશે, પંચવટીની આજુબાજુની બધી સોસાયટીઓ, સાથે સાથે એની સાથે જ સૌરભ પાર્ક સોસાયટીના જે અમારા બધા બહેનો છે, સાથે અમારા તમે જુઓ કે જે જીવન જ્યોતમાંથી અમારા વસંતભાઈ સ્વામી, બાબુ કાકા, ગાંધીભાઈ, સમગ્ર એમની ટીમ છે. એવી જ રીતના અમારા સૌરભ પાર્કમાં અમારા ગોરજી છે, ગોરાણી છે, દક્ષાબેન છે. એવી જ રીતના અમારા લક્ષ્મીપુરા પાસે આવેલો અમારો અનમોલ પાર્ક છે, એમાં કપિલાબેન છે, દિનેશ કુમાર છે, મીનાબેન છે, સમગ્ર એમની ટીમ છે. એવી રીતના તમે ક્રિષ્ના ટાઉનશીપ છે, જ્યાં અમારા મહાદેવનું મંદિર છે, આજુબાજુની વ્રજવાટિકા, બધી સોસાયટીઓના લોકો આજના દિવસે 7 બસો જેટલી બસો દર રવિવારના રીતે જે પવિત્ર યાત્રા કરવામાં આવે છે. હજુ પણ ઇલેક્શન વોર્ડની અંદર જે સોસાયટી કોઈ કોટ ગણેશને લઈ જાય, કોઈ અંબાજી લઈ જઈએ છે, અલગ અલગ જગ્યા લઈ જઈએ છે. તો નેક્સ્ટ ટાઈમ જેને બી એ પોતાનું નામ અને ફોરમ અમારી ઓફિસમાં આવીને ભરી દે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આજની અમારી જે યાત્રા છે, પવિત્ર યાત્રા, જે સફળ રહે. આજે શ્રીરંગ આયરે આયોજિત આ જે યાત્રા છે, આ પવિત્ર યાત્રા, તો દર વખતની જેમ આજે અમે અંબાજી સાથે સાથે ખેડબ્રહ્મા જવાના છે. તો બસ આપમાંથી પણ જે કોઈ બાકી હોય તો અમારા કાર્યાલય પર ગયે આજના દિવસે અમે વસંતભાઈ છે, બાબુ કાકા છે, અમારા દીપકભાઈ ગોર છે, ગોરાણી છે, કપિલાબેન છે, સમગ્ર ટીમના સૌ લોકોને અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકોએ પોતાની જે પણ મનોકામના એ બધાની મનોકામના પૂર્ણ કરે અને ભગવાનને પ્રાર્થના કરી આ યાત્રા સુખદ રૂપે બધાના આશીર્વાદ મળે. જય અંબે. આજે ખરેખર શુભ દિવસ છે. આવા શુભ દિવસે અમારા રાજેશભાઈ આયરે તરફથી પવિત્ર યાત્રામાં બધા જ બહેનોને, સિનિયર સિટીઝનોને ઘણી બધી યાત્રા કરાવતા રહેલા છે. આજે અમારા અણમોલ પાર્ક વિસ્તાર, લક્ષ્મીપુરા, પછી જીવનજ્યોત સોસાયટી, આ બધી સોસાયટીમાંથી ઘણા બધા બહેનોને, ભાઈઓને બધાને લઈ અને આજે માં અંબાજીના પવિત્ર યાત્રાધામ એવા માં અંબેના દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છે. તો બધાના વતી અમે એક આયોજક તરીકે આજે ભાઈને પણ આભાર પ્રકટ કરીએ છીએ અને માતાજીના ચરણોમાં અહીંયાથી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારી આ યાત્રા સફળ રહે અને આવા ને આવી યાત્રાઓ અમને ભાઈ કરાવતા રહે અને એમને પણ જીવનમાં સફળતા અપાવતા રહે. બોલ મારી અંબે, જય જય અંબે.
જય સાઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન તરફથી આજે પવિત્ર યાત્રાનું આયોજન કર્યું છે. સર્વ ભક્ત મંડળો, સર્વ સખી મંડળો અને સહયોગ સિટીઝન સર્વે બધાને પવિત્ર યાત્રા અત્યારે કરાવી રહ્યા છે. રાજેશભાઈ અને શ્રીરંગ આયરે તરફથી અત્યારે અમે અંબાજી જઈ રહ્યા છીએ અને આ વર્ષોથી એમની આ પરંપરા ચાલુ છે અને બધાને યાત્રા કરાવે છે. આખા વોર્ડના લગભગ બધા જ કાર્યકરો અને ભજન મંડળ અને સખી મંડળ સર્વેનું આયોજન કરેલું છે અને સર્વેનો રાજેશભાઈનો અને શ્રીરંગભાઈનો અમે આભાર માનીએ છીએ. વોર્ડ નંબર 9ના તરફથી આ બધા સહયોગ આપે છે અને અંબાજી અમે આજે જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ અને શ્રીરંગભાઈનો. બોલ મારી અંબે, જય જય અંબે. ચેરમેન શ્રી રાજેશભાઈ આયરે તરફથી જીવન જ્યોત વરિષ્ઠ નાગરિક મંડળની અમારી એ સહયોગની આજુબાજુની વિસ્તારની સોસાયટીઓના રહીશો સિનિયરો આજે 4 બસ લઈ અને એમની કૃપાથી આજે બધાનો પ્રવાસ અંબાજી લઈ જઈ રહ્યા છીએ. એ બદલ હું સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ અને રાજેશભાઈ આયરેનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજેશભાઈ તરફથી ઘણા સમયથી કહેવામાં આવતું હતું કે સ્વામી તમારા સિનિયર સિટીઝનનો કંઈક પ્રોગ્રામ બનાવો. આજે અમે જીવન જ્યોત નાગરિક મંડળ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બધા જ વડીલોને આજે અમે અંબાજી લઈ જઈએ, બધાની મનોકામના પૂરી થાય એવી અભ્યર્થના.